વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી જાહેર કરવામાં આવી છે। 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે। 8મી થી 15મી સુધી ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે। મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડશે તો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ આવશે તેવી આગાહી કરવામાં આવી છે। तारीख 5 ऑगस्ट बाद वादळवायु धरा है, पवन की गति हमें रहे, परंतु तारीख 8 ऑगस्ट थी 15 ऑगस्ट वच्चे गुजरात भागों में वरसाद थवानी शक्यता रहे। बंगाल उपसागर भेज, अरब सागर भेज उत्तर भारत में जैसे उत्तर भारत में उत्तर भारत उत्तर पूर्वीय भागों में थईने लगभग मध्य प्रदेश हेडजोन भागों में वरसाद थवानी शक्यता रहे। उत्तर गुजरात भागों में वरसाद थवानी शक्यता रहे। કેટલાક ભાગમાં 2 ઇંચ 4 ઇંચ તો ક્યાંક 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। આ ઉપરાંત ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે એવા મઘા નક્ષત્રનું વરસાદી પાણી તારીખ 17 ઓગસ્ટમાં સૂર્ય મઘા નક્ષત્રમાં આવે છે અને આ વરસાદી પાણી સારું હોય છે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો 23 ઓગસ્ટથી પણ વરસાદ ખાબકશે। મઘા નક્ષત્રનો વરસાદ વરસી શકે છે। જ્યાં ચડે ત્યાં પડે તે પ્રકારે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ વરસી શકે છે। ભાદરવા માસમાં અંબાજીમાં વરસાદ વરસી શકે। ગણેશ ચતુર્થીના દિવસે વરસાદ પડી શકે। તો 12 સપ્ટેમ્બર બાદ ઘણા ભાગોમાં વરસાદ પડશે। પવનની ગતિ પણ વધુ રહી શકે। ઓગસ્ટ બાદ 23 ઓગસ્ટથી પણ મઘા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। આ ઉપરાંત આઈઓડી પોઝિટિવની શક્યતા રહેતા સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા સુદમાં અંબાજીના ડુંગરામાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે 12 સપ્ટેમ્બર બાદ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ વરસાદની સ્થિતિ રહેશે। પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે। મોરબીમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું નજરે પડ્યું છે। તો મોરબીના વીરપરડા ગામે એક વિચિત્ર ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક પાણી હિલોળા લેતું નજરે પડ્યું છે। તો અસામાન્ય હિલચાલથી ગામમાં ભારે કુતૂહલ સર્જાઈ ગઈ છે। કૂવામાં પાણી કેમ હલે છે તે કારણ અકબંધ છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો હચમચાવનારી ઘટના સામે આવી છે। ચોંકાવનારી ઘટના સામે આવી છે। અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કારણ કે જે કૂવામાં પાણી દેખાઈ રહ્યું છે તે હિલોળે ચાલ્યું છે અને આ ઘટના શા માટે સર્જાઈ છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો મોરબીની આ ઘટના અજીબોગરીબ ઘટના સામે આવી છે કે જ્યાં અસામાન્ય હિલચાલથી હવે ગામમાં ભારે કુતૂહલ સર્જાઈ ગઈ છે કારણ કે જે કૂવામાં પાણી જોવા મળ્યું છે તે હિલોળા લેતું નજરે પડી રહ્યું છે અને તેના કારણે જ ગામવાસીઓમાં કુતૂહલ સર્જાઈ ગઈ છે। તો આ વિચિત્ર ઘટના સામે આવી છે। કૂવામાં અચાનક જ જે પાણી છે તે હિલોળા લેતું નજરે પડી રહ્યું છે। આખરે આ ઘટના શા માટે સર્જાઈ છે, કેમ જે કૂવામાં પાણી રહેલું છે તે હિલોળા લઈ રહ્યું છે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। નર્મદાના ડેડિયાપાડાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો કરિશ્મો જોવા મળ્યો છે। ગામમાં કરાયેલા બોરિંગમાંથી કુદરતી રીતે પાણીના ઝરા ફૂટ્યા છે। સતત દબાણ સાથે બહાર આવી રહ્યું છે સ્વચ્છ પાણી। લોકોમાં ભારે કુતૂહલ પણ સર્જાઈ રહી છે। તો આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો કુદરતી ઝરો જોવા માટે ઉમટી રહ્યા છે। ચોમાસામાં ભૂગર્ભ જળસ્તર વધતા આ ઘટના બની હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। સ્થાનિકો માટે બોરિંગનો કુદરતી ઝરો બન્યો આકર્ષણનું કેન્દ્ર। તો કુદરતી દ્રશ્યોના વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે। હાલ નદીની જળ સપાટી 97.5 ફૂટે પહોંચતા કાંઠાના ગામોમાં
પાણી ફરી વળ્યા છે, જેથી કોબલા અને મંજુલા સહિતના અનેક ગામોમાં માર્ગો બંધ થઈ ગયા છે। આ ઉપરાંત કોબલાથી વણસરા જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। પાણી ભરાવાના કારણે પાકને નુકસાન પહોંચ્યાની માહિતી સામે આવી રહી છે, તો ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। અવારનવાર દાદર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે દાદર નદીમાં પૂર આવે છે। સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે, એ રીતના આ જો દાદર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય। દાદર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે। દેવ ડેમ તથા આજવા સરોવર વિશ્વામિત્રી 3 દાદરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં વાદળ ફાટ્યું હોવાની ઘટના સામે આવી છે, તો બાટકોટ અવુરામાં વાદળ ફાટ્યું છે। વાદળ ફાટ્યા બાદ પૂર આવ્યું છે, તો વાદળ ફાટવાથી લંગનાઈ પુલને નુકસાન પણ સર્જાયું છે। એસડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। આ તરફ ઉત્તરકાશીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદ બાદ પુલ ધોવાઈ ગયો છે, તો લોકો જીવના જોખમે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે। મોરી બ્લોકના 4 ગામોનો સંપર્ક તૂટ્યો છે, તો કાદવ અને વરસાદથી વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે। અરવલ્લી જિલ્લામાં વરસાદ જરૂરિયાત કરતા ઓછો પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। દર વર્ષે અરવલ્લી જિલ્લામાં પડતા વરસાદથી ઓગસ્ટ માસ સુધીમાં 80 થી 95% વરસાદ વરસી જતો હોય છે, ત્યારે ચાલુ સિઝનમાં એ સ્થિતિ બદલાઈ છે અને માત્ર 40% વરસાદ પડતા જિલ્લાના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે। ધનસુરામાં 10 ઇંચ, સાથંબામાં 18 ઇંચ, મોડાસા અને બાયડમાં 16 ઇંચ વરસાદ અને સૌથી ઓછો વરસાદ શામળાજી અને માલપુરમાં 9 ઇંચ નોંધાયો છે। વડી જિલ્લામાં 1.5 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતો આગામી સિઝનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ચાલુ સિઝનમાં જિલ્લાના માઝૂમ, મેશો, વાત્રક, લાંક, વેડી ડેમમાં નવી કોઈ પણ આવક જોવા મળતી નથી, ત્યારે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈને બેઠા છે। વરસાદને પાણી કર્યું નથી। બોર અને કૂવા એ બંને લગભગ ખાલી જ છે। સહેજ એક પાણી આવ્યું છે, પણ જે જોઈએ એવું પાણી નથી આવ્યું, જેને કારણે શિયાળુ અને ઉનાળુ આ બંને સિઝનમાં ખેડૂતોને તકલીફ પડે એવું લાગે છે। આ વર્ષે ચોમાસામાં જે વરસાદ આવવો જોઈતો તો એ વરસાદ બિલકુલ ઓછા પ્રમાણમાં વરસાદ આવેલો છે, એટલે અત્યારે ટૂંકમાં ખેતી માટે તો વરસાદ એના જરૂરિયાત મુજબ પડ્યો છે, પણ જેટલા ઇંચ પડવો જોઈતો તો એટલો વરસાદ પડ્યો નથી। એટલે જે પાણીની જે શિયાળુનું નારું પાક લેવા માટે જે પાણીની જરૂર છે, એ પાણીનો સ્તર બિલકુલ શિયાળામાં તો પાણી ચાલે એવું લાગતું નથી પોઝિશન। અત્યારે ડેમ કે કૂવા તો ખાલી જ છે, બરાબર। દાહોદ જિલ્લામાં ખાતરના વિતરણને લઈને ખેડૂતોમાં ચિંતા વધી રહી છે। ખાતરનો જથ્થો પહોંચતો હોવા છતાં ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી અનેક વિતરણ કેન્દ્રો પર લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ઘણા ખેડૂતોને ખાતર વગર પરત ફરવું પડે છે। વાવણીના મહત્વના સમયમાં સમયસર ખાતર ન મળવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ દુકાન સંચાલકનું કહેવું છે કે અઠવાડિયામાં 3 દિવસ વિતરણ કરવામાં આવે છે, જેથી પૂરતો સ્ટોક ઉપલબ્ધ રહે અને ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર મળી શકે। જોકે ખાનગી દુકાનો પર પણ જથ્થો છે, પરંતુ સંસ્થા દુકાન પર ખેડૂતોની કતાર વધુ જોવા મળે છે અને ખેડૂતો હવે પૂરતો જથ્થો અને સુવ્યવસ્થિત વિતરણની માંગ પણ કરી રહ્યા છે। દાહોદ જિલ્લાની અંદર વરસાદી ઋતુ દરમિયાન ખેડૂતો જે પોતાનો પાક ઉભો કરતા હોય છે, ત્યારે હવે તેઓને ખાતરની જરૂરિયાત પડી છે અને ખાતરની જરૂરિયાત માટે ખેડૂતો જે છે દરરોજ અહીં આવતા હોય છે। મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે અહીં જોવાઈ રહ્યા છે। લાંબી લાંબી લાઈનો લાગી રહી છે। વહેલી સવારથી જે ખેડૂતો આવી રહ્યા છે અને ખેડૂતો ખાતરની આશ લઈને આવતા હોય છે, પરંતુ કહેવાય છે કે દાહોદની અંદર જે ખાતર ઓછું હોવાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતો નથી। આપણી સાથે કેટલાક વ્યક્તિઓ પણ છે ખાતર લેવા આવેલા, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા વાગે આવ્યા છો, કેટલા દાડા આવ્યા? રાતના 3 વાગ્યાના આવેલા છે સાહેબ, ત્યાં છતાં અમને ખાતર મળતું નથી। અમે આજે 15 દિવસથી લાઈનમાં ઉભેલા છે ને દુકાનદારો પાસે લેવા જાય તો 600-700 રૂપિયા થેલી અંદર મળી રહી છે। એ દુકાનદારો પાસે ખાતર આવે ક્યાંથી? હમણાં નહીં મળે તો ખાતર હમણાં નહીં મૂકીએ તો
અમારી મકાઈ તો પાકવાની નહીં, પછી વગર ટાઈમે ખાતર મળે તો શું મતલબ? સાહેબ 10 દાડા થઈ ગયા છે, ખાતર મળતું નથી, રોજ રખડવાનું છે, રોજના 100 રૂપિયા 200 રૂપિયા ભાડામાં જ જાય છે અમારે. તો પછી શું કરવાનું? ખેતી લાયક હવે પાકવા આવી જવાની, પછી એને પીળી દમ થઈ ગઈ તે શું કરવાનું સાહેબ? મારે 2 થેલીની જરૂર છે. ખાલી 2 થેલીની? 2 થેલી માટે કેટલા દિવસથી રખડો છો? અરે 20 દાડા થઈ ગયા. કેટલા વાગે આવ્યા? અરે 7 વાગ્યાના આવેલા. અમારા 2-3-4 થેલીની જરૂર છે, પણ ખાતર કઈ મળતો નથી. દુકાન ઉપર જઈએ તો ભાવ બતાડે છે વધારે, અને મને અહીં ખેકા ઉપર મળતો નથી વસ્તુ. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અત્યારે મારે 400 બેગ આવી છે ફૂટકોનું. એ પ્રમાણે લોકોને મળી રહે પ્રમાણે આપીએ છીએ, 2 થેલી આપીએ છીએ. આ તો શું યુરિયા મળે એટલે વધારે પડતું જે દિવસે આવતો એ પણ લાઈનમાં લાગી જાય છે.